હોવી જોઈએ. રાહુલ ગાંધી આજે બનાસકાંઠા જિલ્લાની જનતાનો, કોંગ્રેસના કાર્યકરોનો સૌનો આભાર વ્યક્ત કરવા માટે આપણી સૌની વચ્ચે ઉપસ્થિત છે એવા ગુજરાતના પ્રભારી આદરણીય મુકુર વાસનિકજી, પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ આદરણીય શક્તિસિંહજી ગોહિલ સાહેબ, ગુજરાત વિધાનસભાના વિરોધ પક્ષના નેતા અમિતભાઈ ચાવડા સાહેબ, બનાસકાંઠાના પ્રભારી બળદેવજી ઠાકોર સાહેબ, આપણા બનાસકાંઠાના ધારાસભ્યશ્રીઓ, જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ આદરણીય ભરતસિંહજી વાઘેલા, પ્રદેશના હોદ્દેદારો, જિલ્લા પંચાયતના સભ્યો, તાલુકા પંચાયતના સભ્યો, તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખો, આપ સૌ બનાસકાંઠાના જિલ્લાના તમામ કોંગ્રેસના સૌ વરિષ્ઠ આગેવાનો, વડીલો, યુવાન ભાઈઓ અને બહેનો, આપણા નેતા અમિતભાઈ ચાવડા સાહેબે બનાસકાંઠાની જનતાનો ખૂબ હૃદયપૂર્વક આભાર માન્યો, મોવડી મંડળનો આભાર માન્યો અને સમગ્ર મતદારનો આભાર માન્યો. ત્યારે આજે મોવડી મંડળને અને તમને બધાને વિનંતી કે આ મારો સત્કાર સમારંભ નથી. તમે તો બધે મને ખૂબ ને વોટ આપીને તમારી બહેન તરીકે, દીકરી તરીકે અને એમાં વિશેષ કરીને આપણા સૌ આગેવાનોને અંબાજી માતાની મૂર્તિ આપીને સન્માન કર્યું અને મારું સન્માન જિલ્લા કોંગ્રેસ સમિતિ અને જિલ્લાના કોંગ્રેસે તલવાર હાથમાં આપીને સ્વાગત કર્યું. ત્યારે મા જગદંબા અંબાજીને પ્રાર્થના કરું કે આ તલવાર એ કોઈ હિંસા માટે કે કોઈને એના માટે નથી. આ તલવાર અમારા કોંગ્રેસના કાર્યકરોને કોઈ હેરાન કરે, અમારા સ્વજનોને કોઈ હેરાન કરે તો એના રક્ષણ માટે કરીને આ તલવાર મા જગદંબા અંબાજીને પ્રાર્થના કરું કે કોંગ્રેસ એટલે અન્યાય સામે લડવા. જ્યારે અંગ્રેજો સામે લડે ત્યારે આજ કોંગ્રેસ હતી. આપણે સૌ ગાંધીજીના માર્ગે ચાલવા વાળા, સત્ય અને અહિંસાના માર્ગે ચાલવા વાળા. પણ આ લોકસભાની ચૂંટણીમાં તમે જોયું કે સત્ય અને અહિંસા ગુજરાત અને એમાં બનાસકાંઠો તો સૌથી વધારે બનાસકાંઠાની અંદર ગાંધીજી કરતા, ગાંધી વિચારધારા કરતા સૌથી વધારે ગાંધીજી ચાલ્યા. અને છતાં તમામ સંસાધનો સામે હોવા છતાં હું બનાસકાંઠાની જનતાનો હૃદયપૂર્વક આભાર એટલા માટે વ્યક્ત કરું છું કે આ ચૂંટણી એ ભાજપ કોંગ્રેસ પૂરતી સીમિત નથી. આ ચૂંટણી તમે એક મતદારોએ એક બૂથ ઉપર એ ભારતીય જનતા પાર્ટી કઈ રીતે લડી. કોઈ વિધાનસભાની સીટ એવી નહીં હોય કે બનાસકાંઠામાં 7 વિધાનસભાઓમાં 70 થી 80 હજાર વોટ મોટા કર્યા. આ વાત સાચી કે ખોટી? હવે હું તમને બધાને વિનંતી કરું છું કે કમસે કમ આવનાર સમયની અંદર આ તલવાર રક્ષણ કરવા માટે કેન્ડિડેટના હાથમાં નથી, તમારા કોંગ્રેસના કાર્યકરોના હાથમાં છે. બૂથ ઉપર બેઠેલા એક વ્યક્તિના હાથ ઉપર છે. આપણે કદી કોઈના ઉપર તલવાર લેવાની જરૂર નથી. પણ જ્યાં ખોટું કરતા હોય એ ખોટું તાકાતથી રોકવા માટે કરીને ક્યાંક ગાંધીજીના માર્ગે ના માને તો પણ એનો પણ એ રીતે જે રીતે માને અને જે ભાષામાં સમજે એ ભાષામાં જવાબ પણ આવનાર સમયની અંદર આપણે સૌને આપવાનો. બનાસકાંઠાની ચૂંટણી અનેક ચૂંટણીઓ હું પણ લડીશું ને તમે પણ બધા લડ્યા છો. શરૂઆત જ્યારે એમના જાહેરનામું પડ્યું ત્યાંથી પાટણ જિલ્લાના વડગામના નવા નામ દાખલ કરવાથી કરીને હું એમ નથી કહેતી કે બધા જ કોમમાંથી હોય છે. આ જિલ્લો એ તમામ સમાજોને સાથે રાખીને ચાલવા વાળો જિલ્લો. ભૂતકાળની અંદર તમામ સમાજોએ અને તમામ સમાજના આગેવાનોએ ગૌરવભેર નેતૃત્વ કરીને આ જિલ્લાનો વિકાસ હોય કે ભાઈચારાની ભાવના હાચવી રાખી છે. એ પહેલા કઈ આગેવાનો હતા એમને વડગામમાંથી કે બીજા વિધાનસભાઓમાંથી કે બીજા મત વિસ્તારમાંથી મતદારો દાખલ બનાસકાંઠાની અંદર કરાવ્યા હોય એ આ કદાચ 2024 ની આ પહેલી ચૂંટણી છે. અનેક પ્રકાર સામ દામ દંડ ભેદ એમાં બધું
કે બનાસકાંઠાના એસપી થી કરીને કોઈ એવો ડિપાર્ટમેન્ટ મને બતાવો કે જેણે વહીવટી તંત્રના મારફત એ બનાસકાંઠાના મતદારોને કે આગેવાનોને દબાવવાનું કામ ના કર્યું હોય, છેલ્લે પ્રેસાઇડિંગ ઓફિસરોની મીટિંગો પણ રાખી. વાત સાચી કે ખોટી? અને છતાં બનાસકાંઠાની જનતા અડીખમ રહી. એમને જેટલું જે કરવું હતું એટલું કર્યું, પણ કુદરતને અહીંયા દેર હોય અંધેર ના હોય. તમે જેટલું ખોટું કરવું એટલું કરો, પણ બનાસકાંઠાના મતદારોને કુદરતે તમારી સામે જે તમે અન્યાય કરતા હતા, તમારો અહંકાર હતો, તમારો જે પાપનો ઘડો હતો, એ બનાસકાંઠાની જનતા ફોડવાની હતી. અને એટલા માટે કરીને આ બનાસકાંઠાનું પરિણામ એ સાહેબે કીધું એમ આવનાર વિધાનસભાની ચૂંટણી હોય, જિલ્લા તાલુકા પંચાયતની ચૂંટણી હોય, મહા વિધાનસભાની પેટા ચૂંટણી હોય, આ તમામ ચૂંટણીઓમાં પણ જે રીતે લોકસભાની ચૂંટણીમાં કામ કર્યું એ પ્રમાણે આપ સૌ કરશો એવી પણ હું આપ સૌની પાસે અપેક્ષા રાખું છું ને વિનંતી પણ કરું છું. એક સીટ આપણે લોકસભાની જીત્યા અને આપણા શીર્ષ નેતૃત્વને આપણા રાહુલજીને કેટલી હિંમત આવી કે 543 ની હાજરીમાં દેશના વડાપ્રધાનને આમ આંગળી સામે કરીને કીધું કે આવનાર સમયમાં અમે ગુજરાતમાં તમને હરાવીશું અને નક્કી લઈને અમે તમને ગુજરાતમાં હરાવીશું. આપણા શીર્ષ નેતૃત્વએ જ્યારે આવડો મોટો ભરોસો આપણા પર મૂક્યો હોય, આપણા નામે આવડું મોટું ગૌરવ લેતા હોય, ચેલેન્જ કરતા હોય, ત્યારે એક કોંગ્રેસના કાર્યકરોની આવનાર સમયની અંદર જવાબદારી છે. હું આપ સૌને વિનંતી કરું છું કે આપણે જેટલા 2000 બૂથો છે, ગામો છે, ત્યાં લોકસભાની ચૂંટણીની અંદર કયા બૂથોની અંદર ખોટું થયું, કયા બૂથોની અંદર આપણા કાર્યકરોને હેરાન કર્યા, કયા બૂથોની અંદર આપણા કાર્યકરો અગ્રેસિવ લડીને અમે મહેનત મજૂરી કરીને ગમે પ્રકારનો જુલુમ સહન કર્યો, આ બધાનું જ એનાલિસિસ કરીને એનો રિપોર્ટ તૈયાર કરવો એ આવનાર ચૂંટણીઓ માટે પણ જરૂરી છે. અને એટલા માટે આપ સૌને વિનંતી કરું છું કે દરેક વિધાનસભાની સીટની અંદર 150 આગેવાનો એવા હોય કે જે આપણને પોતાને ખબર ના હોય, સામાજિક આગેવાનો હોય, શૈક્ષણિક સંસ્થાઓ સાથે સંકળાયેલા હોય, વિવિધ સંગઠનો હોય, ભલે વિચારધારા એમની બીજી કોઈ પક્ષની હોય પણ આપણને મદદ કરી હોય, આવા આગેવાનોનું લિસ્ટ પણ આવનાર સમયની અંદર તમારા બધે ગામડે તાલુકે બનાવીને જિલ્લા કોંગ્રેસ સમિતિને આપવા માટેની જરૂર છે. અને વ્યક્તિગત રીતે એમને 50 150 ને બોલાવીને પણ જિલ્લા કોંગ્રેસ સમિતિને અમે પણ મળીને એમનો વ્યક્તિગત આભાર વ્યક્ત કરશું, જેથી કરીને એમને એમ ના લાગે કે અમે અગ્રેસિવ રહીને આટલી મજૂરી કરીને અમારી કોઈ કદર નથી. કે નાના મોટી ભૂલો કે નાના મોટું કોઈ કારણસર આપણા કોંગ્રેસના આગેવાનો આગા બધા જ અડીખમ થઈને મધ્યા છે, પણ આવનાર સમયની અંદર ક્યાંક કચાશ રહી ગઈ હોય તો હું શીર્ષ નેતૃત્વ, પ્રદેશનું નેતૃત્વ છે, એઆઈસીસી માંથી આપણા ઓબ્ઝર્વર છે અને આખા જિલ્લાના આગેવાનો છે કે જેનો આલ્યો હોયનો આભાર, ના આપ્યો હોયનો આભાર, 20 લાખ મતદારોનો આભાર. અને કોંગ્રેસના આગેવાનોને ચોય નાના મોટી તમે ગમે ખબર મિલાઈને કોઈ ભૂલ થઈ નથી, પણ ચાક નાના મોટી કોઈ કચાશ રહી ગઈ હોય અને ક્યાંય બળદેવજીએ કીધું એમ મારા માધ્યમથી ક્યાંય કોઈનું દિલ દુભાણું હોય તો તમારી બેન તરીકે બે હાથ જોડીને તમારા બધા પાસે માફી માંગુ છું અને બેન તરીકે તમે બધા મને માફ કરશો એવી પણ વિનંતી કરું છું. ત્યારે આપ સૌ આવનાર સમયમાં જિલ્લા તાલુકા પંચાયતની ચૂંટણી બુથ લેવલે અને પહેલા તો હું તાલુકા કક્ષાએ દરેક કાર્યકરોનો આભાર માનવા માટે આવવાની છું, પછી આપણે જિલ્લા પંચાયતની સીટ લઈશું અને જ્યાં પણ કોંગ્રેસના કાર્યકરોએ હું માનું ત્યાં સુધી આપણી લોકસભાની ચૂંટણીનો ખર્ચો થાય એનાથી અડધી તો કિંમતની તો માનતા હું રાખી છે. આજે તમે બધા કેળા ભારોભાર શીર્ષ નેતૃત્વને અમને બધાને જોગ્યા એ સારી વાત છે કે હારા 3 કે 4 પણ હાકરના બદલે કેળા હોય તો ક્યાંક બાળ મંદિર હોય કે એમાં પણ આપવા થાય, કમસે કમ આપણાને બધાને પણ એની અંદર એનો વપરાશ થઈ જાય. અને આવનાર સમયમાં આપ સૌને બીજી પણ વિનંતી કરું છું કે તાલુકા કક્ષાએ 2, 3, 4 વિધાનસભાની સીટ વાઇઝ આપણો ઓફિસનું પ્લાનિંગ પણ મેં જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ સાથે ચર્ચા કરીને કરી દીધું છે. દર ત્રીજા શનિવારે એ આપણી જિલ્લા કોંગ્રેસ સમિતિએ મારી હાજરી રહેશે, જેમ કે જિલ્લાની સંકલન સમિતિની મીટિંગ એ દિવસે હોય છે. એટલે તમારે
પાલનપુર મુકામે રહેશે અને વ્યક્તિગત રીતે પણ કદાચ કોઈ ફોન ઉપડ્યો હોય ના ઉપડ્યો હોય તો હવે એવું ના લગાડતા કે બેનને કર્જ મટી ગઈ એટલે હવે ફોન નથી ઉપાડતા. વિશ્વ થાય તો હું પાછો રિપીટ કરવાનો પ્રયત્ન કરું છું, પણ કદાચ લોકસભા ચાલુ હોય અને બીજી ત્યાં અંદર ગયા પછી તો કોઈ ફોન લાગતા નથી, પણ છતાં પણ બીજા જે આપણા આગેવાનો છે કોઈ ઇમરજન્સી હોય તો એમનો સંપર્ક કરીને એમના સુધી વાત પહોંચાડજો. જે પણ તમને મદદ કરવાની થતી છે એમને કાંઈ કોંગ્રેસના આગેવાનો તમે પીછે નહીં કરીએ. ફરી આપ સૌનો હૃદયપૂર્વક એટલા માટે આભાર માનું છું કે દિલ્હીની અંદર જ્યારે શપથ વિધિમાં ગઈ અને ટૂંકું સત્ર બોલાવ્યું એટલે બધા સંસદો મારા સામે આગળ वो मोदी के घर में जीत के आई वो कांग्रेस वाली लेडी મને ગૌરવ એ બાબતનું થયું કે હાલો મારા સામે આગળ કરે છે પણ ગૌરવ ભેર આગળ થાય છે. જ્યારે હું ધારાસભ્ય તરીકે રાજીનામું આપવા ગઈ એ ટાઈમે ચાવડા સાહેબને બધાને પણ કીધું આ મારું રાજીનામું એ ગૌરવ ભેર રાજીનામું છે. મારું રાજીનામું વ્યક્તિગત સ્વાર્થ માટે કે પાર્ટીની ગદ્દારી માટેનું રાજીનામું નથી. આ સંસ્થાના માટે કરીને રાજીનામું છે. ભારતના બંધારણના નિયમોને આધીન આ રાજીનામું છે. અને આપ સૌને પણ મારી વિનંતી છે કે કોંગ્રેસનો આગેવાન આ તમે અમને બધાને મોટા કર્યા છે, તમે છો તો અમે છીએ, બાકી તો પછી એમ માનીએ કે બધું મારા હિસાબે ચાલે તો એ પણ કોઈએ મારે નથી માની લેવાની જરૂર, તો પણ કોઈને પણ માની લેવાની જરૂર નથી. અને આ ચૂંટણી શીર્ષ નેતૃત્વ આગેવાનોને પહેલેથી જ અમે બધે નક્કી કર્યું હતું કે તાકાતથી ચૂંટણી લડવાની છે. મેં દરેક વિધાનસભાની સીટ હોય કે ચૂંટણી પ્રચાર હોય એની અંદર મેં તમને બધાને દરેક જગ્યાએ વાત કરી કે આ 2024 ની ચૂંટણી એ અમારી સામે 3 ઓપ્શન છે અને 3 માંથી એક અમારે પસંદ કરવાનું છે. પહેલું ઓપ્શન એ છે કે તમે જાહેર જીવનમાં તમારા વ્યક્તિગત સ્વાર્થ માટે આવ્યા હોય, પૈસા માટે આવ્યા હોય, તમારા ધંધા બચાવવા માટે આવ્યા હોય તો બીજા બધાએ પાર્ટીની સાથે ગદ્દારી કરીને કે મતદારો સાથે ગદ્દારી કરીને જતા રહ્યા હોય એમાં વ્યક્તિમાં હાથ ધોવા હોય તો એ ઓપ્શન નંબર 1 છે. બીજું ઓપ્શન નંબર 2 છે કે તમે એ પણ નથી કરી શકો, તમારે એ પ્રકારની કોઈ વિચારધારા નથી તો તમારે ટેમ્પરરી રીતે જાહેર જીવનથી દૂર રહી અને ટેમ્પરરી હોલ્ડ કરવો હોય તો ઓપ્શન બીજું હતું. અને એ પણ ના કરી શકાય, રાજધર્મ નિભાવવાનો હોય, કોંગ્રેસ પાર્ટી સંઘર્ષના સમયમાં હોય એ દિવસે કોંગ્રેસ તરીકે હોલ્ડ કરવાનું વિચારે તો એ કોંગ્રેસી ના કહેવાય. એટલે અમને બીજું પણ ઓપ્શન મંજૂર નહોતું. તો ત્રીજું ઓપ્શન અમારી પાસે એ હતું કે હવે કોંગ્રેસને આપણે ઊભી કરવા માટે કરીને કોંગ્રેસ પાર્ટીમાં રહેવાનું છે, અંતિમ શ્વાસો તક કોંગ્રેસમાં રહેવાનું છે, કોંગ્રેસને ઊભી કરવાની છે. તો પાણીથી કરીને કોની ઊંધી તાકાત લગાવીને સંઘર્ષ કરીને કોંગ્રેસ પાર્ટીને ઊભી કરો તો અમે આ ત્રીજા નંબરનું ઓપ્શન કે આ બધા જ અમારા આગેવાનોને અમે બધે એ ત્રીજા નંબરનું ઓપ્શન પસંદ કર્યું હતું. સંઘર્ષ કર્યો, તમારો સાથ સહકાર મળ્યો, જિલ્લાની જનતાએ આશીર્વાદ આપ્યા તો એ સંઘર્ષ પરિણામમાં પણ તબદીલ થયો. એટલે આપ સૌને પણ મારી વિનંતી છે કે ચૂંટણી નાની હોય કે મોટી હોય પણ ઓપ્શન 3 છે ને કોંગ્રેસી તરીકે સંઘર્ષ. જો રાહુલજી 4,000 કિલોમીટર ચાલીને સંઘર્ષ કરતા હોય અને અત્યારે જેમ સિંહ ગર્જના કરે ને એમ સિંહ ગર્જના કરે, લોકસભાની અંદર ગર્જના કરે અને સામે ઓલા 400 ને પાર હતા ને એ તમારે 5-3 મિનિટે પાણીનો ગ્લાસ પીવો પડે. એ સ્થિતિ અત્યારે લોકસભાની અંદર આવી ગઈ અને અમને તો આ નજરથી જોવાની એટલી મજા આવે છે ને કે જેની વાત જવા દો. અમને એમ લાગે કે આપણે બધા સરકારમાં કેબિનેટ મંત્રીઓ અમારી સરકારને રાહુલજી પીએમ છે ને એવો નજારો અમને બધાને જોવા મળે છે. ત્યારે આપ સૌને પણ મારી બે હાથ જોડીને વિનંતી કે જે રીતે બનાસકાંઠા લોકસભાની ચૂંટણી લડ્યા એવી ને એવી ચૂંટણી આવનાર સમયની અંદર જે કોંગ્રેસના જિલ્લાના ઉમેદવારો, તાલુકાના ઉમેદવારો, પેટા ચૂંટણી સંગઠનમાં પણ આપ સૌને મારી બે હાથ જોડીને વિનંતી. બાપુ પણ બેઠા છે, જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ છે કે કોઈના રાજીનામા આવી ગયા હોય અને એમને કામ કરવાની ઈચ્છા ના હોય તો પછી વહેલા મંજૂર કરો. ક્યાંક જગ્યાઓ ખાલી પડી હોય તો જગ્યાઓ ખાલી પડી અને ભરવાનું કરો. અને તમે જેમ પ્રદેશ સમિતિમાં ક્રાઇટેરિયા નક્કી કર્યો હતો એવો ક્રાઇટેરિયાની વાત બાપુએ બનાસકાંઠામાં પણ કહેજો કે તમારે ટિકિટ લેવાની હોય કે હોદ્દો લેવાનો હોય તો એના કામ માટેનો ક્રાઇટેરિયા આટલો છે એ
નેતૃત્વની વાત સાંભળી અને અહીંયા સૌએ કોંગ્રેસના આગેવાનો તરીકે હાજરી આપી એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છું.